વિડીયોમાં આપનું સ્વાગત છે। ધોરાજી સિપાઈ ગામની મોટી જમાત દ્વારા સિપાઈ સમાજના વિદ્યાર્થીઓનું પ્રથમ સન્માન કાર્યક્રમ યોજાયો। શિક્ષણ વગર સમાજનો વિકાસ શક્ય નથી, તમામ અગ્રણીઓ એવું કહ્યું। સિપાઈ સમાજમાં વધુમાં વધુ શિક્ષણ બાબતે જાગૃતિ આવે અને સિપાઈ સમાજ તેમજ સમગ્ર મુસ્લિમ સમાજનું નામ રોશન કરે તેવી આગેવાનો દ્વારા અપીલ કરવામાં આવી। આ કાર્યક્રમમાં 75 વિદ્યાર્થીઓને આકર્ષક ગિફ્ટ, મેડલ અને સર્ટિફિકેટ મહાનુભાવોના વરદ હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં સિપાઈ સમાજ ટ્રસ્ટ ગુજરાતના પ્રમુખ સાહેબ ડોક્ટર અવિશભાઈ ચૌહાણ, આસિફભાઈ સિપાઈ, ફખરુદ્દીનભાઈ કુરેશી, જાકીરભાઈનું ધોરાજી ગામની સિપાઈ મોટી જમાતના પ્રમુખ નઝીરભાઈ બેલીમ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। ઉપપ્રમુખ ઇરશાદભાઈ ચડિયાતા, સિપાઈ મોટી જમાતના પૂર્વ પ્રમુખ હાજી ઇલિયાસભાઈ ચૌહાણ, સિપાઈ જમાતના કારોબારી સભ્ય ફરીદભાઈ પઠાણ, સિરાજભાઈ ગુર્જર, અફઝલભાઈ ચડિયાતા, સલીમભાઈ મુગલ, નવાઝ દસાડિયા, અબુબકરભાઈ ગુર્જર, મહેમૂદભાઈ ચડિયાતા, નિસાર અહેમદ બેલીમ, મકબૂલભાઈ મલિક, જુબેરભાઈ મલિક, ખાલિદભાઈ બેલીમ, સજાદાભાઈ ચડિયાતા, અહેમદભાઈ પઠાણ સહિતના આગેવાનો તેમજ સમાજ તમામ કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી।